રાજકોટના મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 1માં આવેલા એક રબરના ગોડાઉનમાં બપોરના અચાનક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. રબરનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ફેક્ટરીમાંથી ધુમાડાના કાળા વાદળો કાલાવડ રોડ હાઈવે પર આકાશમાં ઊંચે 1 કિલોમીટર સુધી દેખાતા આસપાસમાં અન્ય કારખાનાના શ્રમિકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો. ઘટનાની જાણ થતાં મેટોડા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાનમાં રાખી જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લામાં પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસી અમદાવાદ છે અને ખાનપુર ઐતિહાસિક જેપી ચોક ખાતે ભાજપ કાર્યાલયની સામે અસદુદ્દીન ઓવૈસી આજે સાંજે 7 વાગે 4 સભા યોજી ચૂંટણીનો શંખનાદ કરશે. અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડમાંથી 12 વોર્ડમાં મુસ્લિમ સમાજનું વધુ પ્રભુત્વને લઈને અસદુદ્દીન ઓવૈસીએ પાર્ટી એઆઈએમઆઈએમના 12 વોર્ડમાં 48 ઉમેદવાર ઊભા રાખશે. ઊંઝા ઉનાવા ગંજ બજારમાં હાલ દૈનિક કપાસની 2 થી 3 ગાડીની આવક નોંધાઈ રહી છે. કપાસનો ઊંચો ભાવ મણ 1769 સુધી પહોંચ્યો છે, જ્યારે નીચો ભાવ 1300 અને સરેરાશ ભાવ 1500 જોવા મળી રહ્યો છે. કપાસ ઉપરાંત ગંજ બજારમાં એરંડાની દૈનિક 1081 બોરીની આવક થઈ છે. એરંડાનો ઊંચો ભાવ મણ 1304 અને નીચો ભાવ 1200 નોંધાયો છે. ઉપરાંત રાયડાની દૈનિક 28 બોરીની આવક સાથે ઊંચો ભાવ મણ 1411 અને ઊંચો ભાવ 1200 જોવા મળ્યો છે. ઉનાવા ગંજ બજારમાં આગામી દિવસોમાં તમાકુની આવક પણ શરૂ થવાની શક્યતા છે. મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા 18 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જાહેર કરી દીધા છે. આ બદલીઓમાં લેવ રિઝર્વ પર રહેલા એએસ રબારીને કડી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે નિયુક્ત કર્યા છે. ગાંધીનગરમાં કરાઈ ખાતે ફરજ બજાવતા શ્રીમતી એનજી ગોહિલને નંદાસણ પોલીસ સ્ટેશનની જવાબદારી સોંપવામાં આવી છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.